ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે ફરી આજના નવા વ્લોગમાં. અને આજે જો સરસ મજાનો નાસ્તો પાણી કામકાજ બધુંય થઈ ગયું છે અને અડધી તો રસોઈ પણ પતી ગઈ છે. તો અત્યારે જો આ સાઈડ બધા કપડાં ઘડી કરવાના છે તો એ બધું કામ અત્યારે લઈને બેઠી છું. અને ઘરમાં એટલું બધું આમ જો શાંત લાગતું હશે, રમકડા એની જગ્યાએ છે કારણ કે મનસ્વી ગઈ છે સામે ઓજસના ઘરે રમવા માટે. એટલે ઘડીક ત્યાં હોય ઘડીક અહીંયા હોય, એવી રીતે સવારથી બપોર સુધી તો એ બેયનું રમવાનું જ ચાલુ હોય. પછી જમવાના ટાઈમે ને નાવાના ટાઈમે બે ઘરમાં આવે, બાકી અહીંયા ફ્લોર ઉપર ને આડાવડા ઘરે ને એવી રીતે રમતા હોય. એટલે એ રમે છે ત્યાં મારે મારું બધું કામ પતાવવાનું છે, એ બધું પતાવી લઉં કારણ કે હવે આજે તો બહુ સરસ મજાનો પવન આવે છે, પંખાની જરૂર જ ના પડે એટલો આ સાઈડથી તો પવન છે આજે. એટલે હવે જોઈએ વરસાદ આવે છે કે નહીં. આપણે આવી ગયા છીએ ઓફિસથી અને અત્યારે જો મસ્ત મજાના 7:30 વાગી ગયા છે એટલે જમવાની તૈયારી થાય છે. પાછળ થોડું તૈયારી કરે છે જમવાની. શું બનાવે છે આપણે હમણાં એને પૂછીએ. અત્યારે આમ તમને સૂનું લાગતું હશે કારણ કે મનસ્વી જતી રહી છે ઓજસના ઘરે અને ત્યાં જઈને મસ્ત સોંગ સાંભળે છે. સોંગ વાગે છે ને આપણે અહીંયા સુધી સંભળાય છે, કાના સોજા જરા, કાના સોજા જરા. તો બંને જણા બેસી ગયા છે અને ધમાલ મચાવે છે ઓજસના ઘરે. અને આ બાજુ જો ફોરું અહીંયા છે ને સરસ મજાનું કંઈક શાક બનાવે છે. શેનું શાક બનાવવાનું છે આજે? કંઈક અલગ જ બનાવવાની છું. અલગ બનાવવાની છે? શું ઘરમાં જો મકાઈ પડી હતી ને તો યાદ આવ્યું કે હવે મકાઈનો ચેવડો તો એકવાર ખાઈ લીધો, નહીં મજા આવે, હવે નથી ખાવો. પછી એમ થયું કે હાલ ને મકાઈનું શાક બનાવવું કેવું થાય છે જોઈએ. એટલે પહેલી વાર બનાવું છું એટલે મકાઈનો ઉપયોગ એ થઈ જાય ને કંઈક અલગ ટેસ્ટ વાળું શાક ખવાઈ જાય. વાહ ભાઈ વાહ. અત્યારે બધું ગ્રેવી ને જે જોઈએ સામાન એ બધું રેડી થાય છે. એટલે મેં નહોતું સાંભળ્યું કે મકાઈનું પણ શાક થાય. તો હું અત્યારે છે ને એક્સાઇટેડ છું બહુ કે ભાઈ આજે થોડું મકાઈનું શાક બનાવે છે કારણ કે મકાઈનું શાક મેં ક્યારેય ખાધું નથી અને એણે ક્યારેય બનાવ્યું નથી. એટલે જોઈએ ટેસ્ટ મને કંઈ ખબર નહીં પડે અને એને ખબર હશે તો કેવું બને છે એ આપણે જોઈએ. બની જાય પછી તમને રિવ્યુ આપશું કે કેવું શાક બને છે. અને તમે ક્યારેય મકાઈનું શાક બનાવ્યું છે કે નહીં એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. શું કહું છું? હા, અને આપણી ફૂલ ડિશ રેડી થાય એટલે હું મકાઈનું શાક બતાવીશ કે કેવું સરસ બન્યું છે. અને જોરદાર હો ભાઈ, કાજુ નાખ્યા છે અને ગ્રેવીની અંદર જો આ ગ્રેવી છે ટમેટા પછી શું નાખેલું છે તું કહી દે ચલ. હા, ફટાફટ રેસીપી કહી દો. હા, રેસીપી કહી દે. કઈ ટમેટા છે, પછી ગરમ પાણીમાં પલાળેલા કાજુ છે, લસણ છે, આદુ છે, પછી આ કેપ્સિકમ છે, ડુંગળી ને તીખું મરચું. વાહ, એટલું જોઈએ. બાકી બધા સાદા આપણે શાકમાં મસાલા વાપરતા હોય બધા. બાકી વઘાર કરી નાખવાનો. અને ગ્રેવીમાં એને વાપરેલું છે કાજુ અને લસણનો, ડુંગળીનો અને પેલો ટમેટાનો પેસ્ટ વાપરેલો છે. હવે જોઈએ અત્યારે ઉપરથી જો એક વસ્તુ બીજી નાખવાની છું. શું નાખવાની હતું? આ તો ફ્રીજ ખોલવા માટે ગઈ છે, હવે ફ્રીજમાંથી શું કાઢશે? ઓ મલાઈ. પછી શાક બની જાય ને એટલે ઉપર છે ને ફ્રેશ અમૂલનું ક્રીમ નાખવાનું એટલે ટેસ્ટ છે ને આનાથી બહુ જ સરસ આવે. તો કંઈક અલગ જ શાક લાગે. તમે આમ રજવાડી શાક લાગશે ને. કંઈક અલગ આપણે હોટલની અંદર જે રીતે ખાઈએ છીએ ને એવી રીતે ફોરું આજે બનાવવાની ટ્રાય કરે છે. મકાઈનું શાક તો મારા માટે પહેલી વાર છે. પેલી ગ્રેવી જે કરી છે ને એની અત્યારથી જ સ્મેલ એવી મસ્ત આવે છે. અને આ બાજુ જો મકાઈ બફાઈ છે, સુઈ કરે છે. એટલે જોઈએ હવે બની જાય પછી કેવું થાય છે અને તમને પણ બતાવશું અને રિવ્યુ આપશું. તો હવે મસ્ત મજાની તૈયારી થઈ ગઈ છે ને એટલે બનાવી લઈએ. ફાઇનલી થઈ ગયું છે આપણું મકાઈનું શાક રેડી અને આપણે જો બેસી ગયા છે. અને આ બાજુ જોવો તમે, જોરદાર હો, ચીઝ બીઝ લોઆબદાર બનાવ્યું છે એને મોજ આવે ને સ્મેલ એટલી આવે છે ને. આ બાજુ કેરીનો રસ, રોટી અને આ બાજુ ફોરું. તો આજે છે ને મોજ પડવાની છે આપણે કારણ કે સ્મેલ જ એવી મસ્ત આવે છે કે આમ રેવાતું નથી, ખાવાનું મન થઈ જાય. જોતા જ ઈચ્છા થઈ જાય. એકદમ લાલ ચટાકા વાળું ને એમાં ઉપરથી ચીઝ હોય લોડેડ એટલે મોજ આવી જાય. એટલે મજા આવે ખાવાની. તો જો ફોરું એ થપ્પી કરી છે રોટલીની એટલે આપણે હવે ડાબો મારવાનો છે અને સ્મેલ એટલી મસ્ત આવે છે એટલે ખાવાની બી મજા પડી જવાની છે. તો તમે લોકો પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો
બનાવી અને પછી અમને છે ને કમેન્ટમાં જણાવજો કે તમે બનાવ્યું અને કેવો ટેસ્ટ લાગ્યો તમને, એટલે અમને આઈડિયા આવે. બરોબર. બાકી આપણે ટિક્કીમાં મકાઈનો યુઝ કરીએ અથવા તો શું કહેવાય પેલું ચાટ બનાવીએ, પણ શાક અમુક જ બનાવતા હોય. એટલે મેં છે ને ઇન્સ્ટામાં રીલ જોઈને બનાવ્યું છે, કીધું મકાઈ પડી ને તો હાલો એનો ઉપયોગ થઈ જાય ને કંઈક યુનિક શાકે ખાવા મળે. તો હવે કરી નાખ્યું છે, કેવું બન્યું છે હવે ટેસ્ટ કરીએ. અરે જોરદાર સ્મેલ ઉપરથી જ એવું લાગે છે કે તે મસ્ત શાક બનાવ્યું છે. તો ચલો ગાઈસ, આ છે આપણી આજની ડીશ. આજની ડીશ ખાવા માટે આપણે થઈ ગયા છીએ રેડી આતુરતાથી. તો જમી લઈએ. તો જમીન આપણે સરસ કોર્નનું શાક ખાઈને રેડી થઈ ગયા હતા, ને પછી દેવીને મનસ્વી ગયા હતા નીચે મનસ્વીને લઈને, ને મેં મારું બધું કામ હતું એ પતાવ્યું. અને હવે જો એ બે આવી ગયા છે અને એટલી મસ્તી કરે છે ને, અત્યારે 12 વાગી ગયા છે તોય મનસ્વીને છે ને આમ સવાર ના થયું હોય એવું કરે છે. જો આ બાજુ બાપ દીકરી બે ઓશિકાથી એવા આમ ઢીસુમ રમે છે ને, હવે થાકી ગઈ એટલે જો હુઈ ગઈ. થાકી ગઈ? નો ઊભી થા. કમ ઓન મનસ્વી વિનર થવાની છે આજે. કમ ઓન. હા ચન ડેડીએ ચીટિંગ કર્યું. નાનું ઓશિકું છે ને એને લઈ લીધું એટલે મનસ્વીના હાથમાં પકડે. કાનો એ નહીં હાલ તો મને મારવા ઊભી રહે. ઊભી રહે. જો મને મારવા આવે. જો મારતો એ નહીં એ મમ્માને મારો. મમ્માને મારો. મેં ને મનસ્વીએ મસ્તી કરી લીધી, હવે એને ડેડી યાર મસ્તી કરે છે. જો એને નાનું આપે એટલે મજા આવે. કાનો ડેડી ના જીતવા દેતો દીકો, આજે જીતવાનો છે કાનો. એ પોચી ના હકે ને એટલે ભાગે. મનસ્વીને વિનર થવાનું છે. ઓકે લેડી ડોન વિનર થશે આજે. ઓ શિટ લેડી ડોન થાકી ગઈ. સુઈ ગયા છે ઓશિકા ઉપર. હવે ગાડી કરાવો એને. એટલે હવે સવારે ઉઠશે નહીં. ગાડી જો એને આવી રીતે એકવાર કરાવ્યું ને એટલે એ બેહી ગઈ. જો બેઠા કરાવો. કયા ગામથી ગાડી આવી? કોડવાવથી. હે કોડવાવથી પછી જવાની ક્યાં છે ગાડી? અમદાવાદ. હે એ ગાડીમાં કોણ બેઠું રે? મનસ્વી બેન. ચાલુ ગાડીએ ઉતરી ગયા રે મનસ્વી બેન. બેસી જાઓ બ્રેક મારી છે. ચાલો પકડી રાખજો, પોતપોતાના રિસ્ક ઉપર બેસવાનું છે. કાનો હોર્ન વગાડો. આ ગાડી તો બમ્પ ઉપર ઊંચા કરે. હા પછી આપણે આમ ઊંધું થવાનું છે. જો ઘડીક છે ને મનસ્વી આવી મસ્તી કરે એટલે આમ સરસ મજાની ઊંઘ આવી જાય ને નવી કઈક રમત શીખે. ઓ બાપા ચકડોળમાં બેઠો કાનો. આખો દિવસ છે ને મનસ્વી આવી જ રમતી હોય. એને છે ને મસ્તી આમ મોજ આવે ને એવી કરે ને. 12 વાગી ગયા પણ હજી એને બેનને સુવાનું નામ નથી લેવું. નહીં મનસ્વી ઘડીક આવી રમત રમે ને પછી થાકે ને એટલે હુઈ જાય. સવારે પાછી વહેલી જ ઉઠી. જો ટાઈમ ની બહુ પંચ્યુઅલ છે. હા એનું જમવાનું સુવાનું બધું ટાઈમે જ. અત્યારે મોડી હુવે પણ તોય સવારે વહેલી ઉઠી જાય, થાકે નહીં. દેવીન કોફી પીશો ને અત્યારે? કોફી પીશું. ચલો આજે તને થોડું માથું દુખે છે તો હું પણ તારી જોડે કોફી પીશ. હા કંપની આપશે એમ ને? તો બનાવશે કોણ? તો બાપ દીકરી બનાવી દો ને. હા બાપ દીકરી જોઈને બનાવી આવું. વાહ હવે બેલ્ટ લીધો છે, હવે કોણની ધોલાઈ કરે. સોરી કે ડેડીને તો ડેડીની સર્વિસ કરે છે. મારે બેયને નોખા પાડવા જવું છે, બાકી મનસ્વી વારો કાઢી નાખવાની છે આજે.
ને સરસ મજાની કોફી બનાવી દઈએ, કારણ કે થોડુંક માથું દુખે છે. એટલે બાકી એકેય દવા કરતાં હું કોફી અથવા તો ચા પીવું એટલે એનાથી મટી જાય, પણ ચા તો પીતી નથી, એટલે કોફી પી લઉં એટલે સરસ માથું મટી જાય. પછી સૂઈ જવાનું છે. તો ચલો, આજનો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, બાય બાય, ગુડ નાઇટ. મળીએ કાલે નવા વ્લોગ સાથે.